સોનગઢમાંથી ફરી એકવાર તંત્રની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એકતાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી રહીશો ભારે પરેશાન બન્યા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે જ્યાં નાના બાળકો રહે છે એવા વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. સોનગઢના એકતાનગરમાં ગટર સમસ્યાએ સ્થાનિકોનું જીવન મુશ્કેલીભર્યું બનાવી દીધું છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાના કારણે ગંદુ અને દૂષિત પાણી રસ્તા પર વહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલ માનવતા જાગૃત ટ્રસ્ટમાં નાના બાળકો રહે છે, પરંતુ આસપાસ ફેલાયેલી ગંદકી, ખુલ્લી પાઇપલાઇન અને રસ્તા પર ભરાયેલા ગંદા પાણીના કારણે બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. રહીશોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં પણ આ સમસ્યા રહી છે, પરંતુ વરસાદી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના મિશ્રણથી ઘરોની આસપાસ રહેવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ નગરપાલિકા દ્વારા અગાઉ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર થોડા સમય માટે જ અસરકારક રહી. કાયમી ઉકેલ નહીં આવતા સમસ્યા ફરી ઊભી થઈ છે. હવે એકતાનગરના રહીશો સોનગઢ પ્રજાપતિ માનવતા જાગૃત ટ્રસ્ટ તાપી જિલ્લા અધ્યક્ષ સોનગઢ નગર એકતાનગરમાં અમારી ઓફિસ છે. હું ત્યાંથી વાત કરી રહ્યો છું. અહીંયા ઘણા કેટલાક સમયથી ગટરની સમસ્યાનો અમે લોકો અહીંયા સામનો કરી રહ્યા છીએ. હું અહીંયા અનાથ આશ્રમ પણ ચલાવું છું, પિતાશ્રીનું ઘર કરીને અમારી સંસ્થા દ્વારા ચાલે છે. અહીંયા અનાથ બાળકો 8 વર્ષના ઉંમરના અહીંયા રહે છે. છતાં બી નગરપાલિકાને જાણ કરી તો વચ્ચે નગરપાલિકાની ટીમ આવીને કંઈક કામ કરી ગયા હતા, પણ એમાં બી અત્યારે પણ એની સમસ્યાનો અમે લોકો સામનો કરી રહ્યા છીએ. તો અમારી નગરપાલિકાના શાસનને વિનંતી છે, બે હાથ જોડીને, કે નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ સત્વરે કાયમી માટેનું અહીંયા સોલ્યુશન આવે એવો ઉપાય કરે. અને અહીંયા જે એમના નગરમાં જ રહે છે અને અમે પોતે પણ અહીંયા રહીને નગરનો ટેક્સ આપીએ છીએ, તો સ્વચ્છતા એ અમારો અધિકાર બને છે. તો ગામના કોઈ પણ ફળિયાના તમે લોકો ગંદકીમાં રહેવા માટે મજબૂર ના કરી શકો પ્રશાસનની ઉદાસીનતાના કારણે. અને 15 દિવસ પહેલાં જ અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતે આવીને વિઝિટ કરી ગયા હતા, છતાં બી સમસ્યાનું કોઈ સમાધાન અહીંયા થયું નથી. અમારી પાછળની ગલીમાં પણ ગટરની સમસ્યા છે. ગટર આખી ખુલ્લી છે અને આગળ ચેમ્બર બી તૂટેલા ફૂટેલા છે, કે જેનાથી પાણીની સાથે સાથે કચરો પણ ઘણો બધો અંદર જામ થઈ જતો હોય છે. અને આગળ ચોમાસાની સિઝન આવી રહી છે અને ચોમાસાની સિઝનની અંદર તો લિટરલી ગટરો ઉભરાઈને બધું પાણી લોકોના ઘરમાં ઘૂસતું હોય છે. તો આ વર્ષે પણ શું અમારે ગટરના પાણીમાં રહેવા માટે મજબૂર થવું પડશે? અમારો એક અહીંયાના પ્રશાસનનો એક અમારો પ્રશ્ન છે. મારું નામ દેવીબેન નાગો પવાર, રહેવાનું એકતાનગર, જલારામ વાડીની પાછળ. હવે અમારા ચોમાસામાં બી પાણી ભરાઈ જતું છે, પછી ગટરનું પાણી બી આવતું છે, ચેમ્બર બી ભરાઈ જતું છે. અમને ખાવા પીવામાં તકલીફ થાય, મચ્છર કરડતા છે, બહુ તકલીફ છે અમને. અમે જમવા બે થશે ને તો બહુ ગંદકી બી આવે, મચ્છર બી આવતા છે, પછી ગેંડાની બી આવતી છે, ઉલટી જેવું બી થાય. ખાવાનું કેવી રીતે ખાવાનું?